નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું. કેદારનાથ નજીક મોટી દુર્ઘટના. રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં 5 શ્રદ્ધાળુઓના મોત થયા છે. સીએમએ આ અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રેશ થયેલા અમદાવાદના વિમાનમાં બંને એન્જિન નવા હતા, તેમાં કોઈ ખામી ન હતી તેવું એર ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાને ઇઝરાયલ પર બેલિસ્ટિક સુપરસોનિક મિસાઇલોનો મારો ચલાવ્યો. 6ના થયા છે મોત, 130થી વધુ લોકો થયા છે ઘાયલ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાની આસપાસ આવેલા કરજણ તાલુકાના કંડોરી ખાતે રહેતા મામા અને મામીને કેનેડાના વિઝા કરાવી આપવાની લાલચ આપીને 2.70 કરોડ રૂપિયા પડાવી લઈને ખોટી એર ટિકિટો મોકલાવી તેમજ પડાવેલા પૈસાના બદલામાં પોતાના મકાનનું ટોકન પાવતી લખી આપી છતાં મકાન કે પૈસા પરત નહીં આપતા છેતરપિંડી કરનાર વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા ભાણિયાને આણંદની એક હોટલમાંથી પોલીસે ઝડપી પાડ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાણંદ તાલુકાના પીપણ ગામે ગાડીમાં સંતાડેલો 65,000ની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો છે. પોલીસે સ્થળ પરથી 2 શખ્સને ઝડપી લઈને શખ્સ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં શનિવારે બપોરે 40 ડિગ્રી તાપમાન બાદ સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી વાતાવરણ જામ્યું અને અડધાથી 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો. મૂડી પંથકમાં 2 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. વરસાદ પડતા જ લાઇટો ગુલ થઈ ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ થયો. ખાસ કરીને બોટાદમાં 1.25 ઇંચ, બરવાડામાં 1/2 ઇંચ વરસાદ થયો અને વીજળી ડૂલ થતાં લોકો હેરાન પરેશાન પણ થયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે તારીખ 15 જૂન તો આજે ગુજરાતના 7 જિલ્લાના 825 કેન્દ્રો ઉપર LRDની પરીક્ષા યોજાશે. 2.48 લાખથી વધુ ઉમેદવારો આ લિખિત પરીક્ષા આપશે, જેની જવાબદારી 26,000થી વધુ પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓને સોંપાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 12 જૂને અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનાના 3જા દિવસે 248 લોકોના DNA સેમ્પલનું વેરિફિકેશન થયા બાદ 15ના DNA મેચ થતાં 3 મૃતદેહ પરિવારોને સોંપાયા છે. બીજા DNA મેચ થતાં અન્ય મૃતદેહો આજે પરિવારને સોંપાશે. આ મૃતદેહો મૃતકોના ઘર સુધી પોલીસ એસ્કોર્ટ સાથે પહોંચાડવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી ગુજરાતમાં વરસાદની ધબધબાટી જોવા મળશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને પણ ચોમાસું ગમરોડે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મહત્વનું છે કે ગોંડલમાં 1 કલાકમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર જોવા મળ્યો. વાહનો પણ તણાયા હતા. બીજી તરફ રાજકોટમાં ઠેર ઠેર પાણી ભરાયા અને વિવિધ સ્થળે વીજળી પડવાથી 5 લોકોના મોત પણ થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના મંજુસર વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીની આગ 5 કલાકે ઠરી છે. ફાયર બ્રિગેડની 5થી વધુ ટીમો આગને કાબૂમાં લેવા ઘટના સ્થળે પહોંચી હતી. જોકે આગ કાબૂમાં આવે ત્યાં સુધીમાં આખો વેરહાઉસ આગમાં બળીને ખાખ થઈ ગયું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો વિડીયો વાયરલ બનાવનાર આર્યને કહ્યું છે કે હું ક્યારે વિમાનમાં નહીં બેસું તેટલો તે ડરી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકારણની અરવિંદ કેજરીવાલ દ્વારા વિસાવદરમાં પ્રચાર કરાશે. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની સભા યોજાશે. વિસાવદરના કાલાસરી ગામે યોજાશે સભા. આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની આગાહી. ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે. 2 થી 3 દિવસમાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ચોમાસું પ્રવેશ કરે તેવી સંભાવના છે અને આગામી 30 જૂન સુધીમાં ગુજરાતમાં વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ થશે. આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં 1 અથવા તો 2 ઇંચ કરતાં વધારે વરસાદ થાય, જ્યારે કચ્છમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને નવી આગાહી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.